તળાજા શહેર અને સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની અછતને કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પેટ્રોલ પંપ પર ટ્રેક્ટર, ટ્રક, પિકઅપ વાહનો અને બાઇકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। ચોમાસાનું ટાણું નજીક આવતા ખેડૂતોમાં ખાસ ચિંતા જોવા મળી રહી છે। ખેતરો તૈયાર કરવા માટે ટ્રેક્ટર અને કૃષિ મશીનો માટે ડીઝલ જરૂરી હોય છે, પરંતુ પૂરતો જથ્થો ન મળતા ખેતી કામો પર પણ અસર થવાની ભીતિ ઊભી થઈ છે। બીજી તરફ વેપારીઓ અને વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છે। પેટ્રોલ પંપ સંચાલકનું કહેવું છે કે પૂરતો જથ્થો સમયસર ન મળતા પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે। કેટલાક સ્થળોએ વાહન દીઠ મર્યાદિત ડીઝલ આપવામાં આવી રહ્યું છે। લોકોમાં અછતનો ડર વધતા પેટ્રોલ પંપો પર રકઝકના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। હાલ તળાજામાં ડીઝલની અછત સામાન્ય લોકો માટે મોટી ચિંતાનો વિષય બની છે। આ સાથે તળાજાના અમુક પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો છે જ નહીં, પરંતુ બીજા પેટ્રોલ પંપ પર જ્યાં પણ ડીઝલનો જથ્થો છે ત્યાં વહેલા સવારથી લઈને મોડી રાત સુધી ડીઝલ ભરવા માટે કેરબા સાથે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે।